ધંધુકા તાલુકાના પચ્છમ ગામે સમાજ કલ્યાણ વિભાગ દ્વારા સંચાલિત સરસ્વતી કુમાર છાત્રાલયમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। થોડા દિવસ પહેલા છાત્રાલયના કેટલાક વિદ્યાર્થીઓએ જ અમાનવીય વર્તન કર્યું હતું। આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો। વિડીયો વાયરલ થતાં સમગ્ર પંથકમાં તીવ્ર પ્રક્રિયાઓ જોવા મળી છે। જે બાદ પીડિત વિદ્યાર્થીના પરિવારજનો પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા, જ્યાં પીડિત વિદ્યાર્થીના પરિવારજનો આરોપીઓ વચ્ચે હાથાપાઈ થઈ હતી। જોકે થોડા સમય બાદ પોલીસે મામલો શાંત પાડ્યો હતો। સમગ્ર ઘટના છાત્રાલયની વ્યવસ્થા અને દેખરેખ અંગે પણ ગંભીર પ્રશ્નો ઊભા થયા છે। અમદાવાદ ગ્રામ્ય ડીવાયએસપી આસ્થા રાણાએ જણાવ્યું હતું કે આજે સવારે ફેસબુક પર એક વિડીયો વાયરલ થયો છે, જે અમારા ધ્યાનમાં આવ્યો હતો, જેમાં એક બાળકે અન્ય બે બાળકો દ્વારા માર મારવામાં આવે છે અને આ ઘટના ધંધુકાના પચ્છમ ગામની છે। જ્યારે આ બનાવ ધ્યાનમાં આવ્યો ત્યારે પોલીસે પહેલા ત્યાં જઈને અંગે ખરાઈ કરી હતી। ઉપરાંત વાલીઓને મળીને તેનું કાઉન્સેલિંગ કરી સમગ્ર ઘટના જાણ્યા બાદ અમે ફરિયાદ નોંધાવી તજવીજ હાથ ધરી છે। જે બાદ જે લોકો આ કૃત્યમાં સંડોવાયેલા છે તેને આ વિડીયો બનાવ્યો છે તેમને શોધવાની તજવીજ ચાલુ છે। આ બનાવમાં પોસ્કો અને આઈટીઆર હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે, સાથે બીએનએસની કલમ 115 મુજબ ગુનો નોંધવામાં આવશે। કેટલાક લોકો આમાં સંડોવાયેલા છે તે તપાસ કરવામાં આવશે અને તે તપાસમાં ખુલશે। જે લોકો વિડીયો બનાવે છે, જે લોકો આ વિડીયોમાં સંડોવાયેલા છે તે લોકોના કૃત્ય વિશે ખબર હોવા છતાં તેઓ કઈ એક્શન લીધું નથી તેવા તમામ લોકો તેમજ બીજો કોઈ આવો બનાવ બન્યો છે કે કેમ, આશાનું ઇન્વોલ્વમેન્ટ છે કે નહીં, તે તમામ બાબતોની અમે તપાસ કરીશું। બનાવ પ્રાથમિક કારણની વાત કરીએ તો ભોગ બનનાર અને કૃત્ય કરનાર આરોપીઓ બધા જ બાળકો છે, જેથી આ એક કૃત્ય હોઈ શકે છે। એટલું જ નહીં, આ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામનો જમાનો છે, ખોટી રીતે ઇન્ફ્લુએશન થઈને આ કૃત્ય કર્યું હોય તેવું બની શકે છે। આ સાથે તેમની શાળા અને આસપાસનું વાતાવરણ કેવું છે તે પણ જવાબદાર હોઈ શકે છે। ફિલ્મોમાં જોવા મળતું વાયલન્સ પણ કારણ બની શકે છે। અત્યાર સુધીમાં કોઈ ચોક્કસ કારણ સામે આવી શક્યું નથી। આ વાયરલ વિડીયોની પુષ્ટિ જે કેસ ન્યૂઝ ગુજરાતી કરતું નથી। જે કેસ ન્યૂઝ ગુજરાતી સાથે આશા ટિમ્બલિયા, ધંધુકા। અમારો ઘણો જ છે અને એ સાથે બનાવ બનેલા આવો અને 22 તારીખે અમને જાણવા મળેલ બરોબર કે છોકરાને માર્યો છે ને એવું બધું। અમે છોકરાને 22 તારીખે સાંજે 6 વાગે લઈ આવ્યા હતા બરાબર છે। પછી અમે ફરિયાદ આપી છોકરાને, પછી તો મારકૂટની અમે ફરિયાદ આપેલી બરોબર। પછી અમને લોકોએ ત્યાં સમાજના લોકો અને અમુક લોકો હતા બધાએ સમજાવીને કીધું કે આપણા નાના છોકરાનું જીવન ન બરબાદ થાય, બગડે બરાબર, એના માટે સમાધાન કર્યું। એટલે સમાધાન કરી નાખ્યું સાહેબ અમે બરાબર છે। જ્યાં સુધી અમને મારવાની ઓલી હતી ખબર હતી, અમને આવા કોઈ કૃત્ય થયા છે આવી બધી કોઈ ખબર અમને હતી નહીં। પછી સાહેબ આ વિડીયો રહ્યો ને અમને ગઈ રાત્રે વિડીયો જે છોકરાનો વાયરલ થયો પચ્છમ ગામમાંથી થયો છે, જે છોકરા ઉતાર્યો એ લોકો વાયરલ કર્યો છે બરાબર છે। એટલે અમને જાણવા મળેલ પચ્છમ ગામમાં આ તમારા દીકરાનો વિડીયો છે। વિડીયો સાહેબ અમને ફોરવર્ડ કર્યો બરાબર ત્યાંના લોકોએ। પછી વિડીયો અમે જોઈને છોકરાને સમજાવ્યો, બોલાવ્યો, બેટા તું હકીકત તારા સાથે શું બન્યું છે એમને જણાવ, તો આપણે આની આગળ કાર્યવાહી કરી કાર્યવાહી જે બન્યું એને સજા અપાવી। પછી છોકરાએ સાહેબ અમને બધું હકીકત જણાવી કે આ લોકો 22 તારીખે તમને લેવા એના 8-10 દિવસથી મને બહુ હેરાન કરતા, મારી હાથે બીબસ માંગણી કરતા, મારી હાથે ન કરવાના કૃત્યો કરતા બરોબર છે। આવું બધું છોકરાએ જણાવ્યું હકીકત બધી। પછી અમે સાહેબ કાલ રાત્રે 12:30 વાગે અહીંયા આવેલા ફરિયાદ દેવા બરોબર ધંધુકા પોલીસ સ્ટેશનમાં। તો ધંધુકા પોલીસ સ્ટેશનમાં સાહેબે એવું કીધું કે બીજે દિવસે તમે કાલે 9 તારીખે સવારે 10 વાગે આવી જજો। 10 તારીખે સાહેબ અમે બધા ફરિયાદ આપવા આવ્યા બરોબર। તો ફરિયાદ એમને લેવાનું ચાલુ કર્યું બરાબર સાહેબ। એ ફરિયાદ અમારી 6 વાગે ફરિયાદ પૂરી થઈ બરોબર। અને છોકરો જે રહ્યો એ ભણતો, એ પચ્છમ ગામમાં ભણતો, પચ્છમ ગામ ત્યાંની હોસ્ટેલ જેનું નામ છે સરસ્વતી કુમાર બક્ષીપંત છાત્રાલય, અને ત્યાંના સંચાલકો જેના નામ હું આપું છું તમને, ડોડિયા સુખદેવભાઈ નાનુભાઈ ત્યાંના સંચાલક હતા, ડોડિયા ઘનશ્યામભાઈ મેરુભાઈ ત્યાંના ગ્રુપ હતી, મહેન્દ્રભાઈ સુખદેવભાઈ ડોડિયા સિક્યુરિટી રાત્રિના બરાબર। આટલા લોકો ત્યાંના જવાબદાર વ્યક્તિ હતા સાહેબ। અમે અમારો છોકરો એના ભરોસા પર છોડેલો હતો બરાબર છે। તો અમારી પછીની જવાબદારી એના વાલી એ બની જાય, અમે તો સાહેબ એને વિશ્વાસે ત્યાં મૂકેલો છે બરાબર છે। પણ આ લોકો ઘોર બેદરકાર લોકો છે, જે ત્યાંના સંચાલકો છે। હું તો એવું કહું છું કોઈ છોકરાને કોઈ હોસ્ટેલમાં ભણવા જ ન મુકાય। આ જે વિડીયો તમે જોવો ને તમારા રોહાટા ઉભા થઈ, તમે જોઈ નહીં શકો બરાબર। હું તો સાહેબ વિડીયો હરખો જોઈ નથી શકો, આવું બનેલ છે અમારા છોકરા હારે। અમે આટલા લોકો આ જે બેદરકારી આ લોકો દર્શાવી છે, અને એવું જાણવા મળેલ
કે આ છોકરાએ અમુક ત્યાંના બીજા છોકરાઓ છે ત્યાં એ લોકો સાથે પણ આવા કૃત્યો કરેલ છે. બરાબર છે, જે તપાસમાં ખુલાસા થશે. અને બીજું આમાં જે કોઈ સંડોવાયેલા છે, સાહેબ અમારી માંગ એક જ છે કે આ લોકો જેટલા આમાં જે તેના સંસ્થાના જે કોઈ અધિકાર, જેના ત્યાંના સંચાલકો છે, ત્યાંના જવાબદાર વ્યક્તિ છે, એ લોકો અને એના પછી જે આરોપીઓ છે બધાને કડકમાં કડક સજા થાય. બરોબર છે, જેથી કરીને કોઈ પણ છોકરાઓ સાથે, કોઈ આખા ભારતની અંદર કોઈ છોકરાઓ સાથે આવો કૃત્ય ન બને. એના માટે અમે પોલીસ અધિક્ષક પાસે પૂરેપૂરી અપેક્ષા રાખવી છે કે સાહેબ અમને પૂરેપૂરો સાથ સહકાર આપે અને અમારા છોકરાને ન્યાય અપાવે. બરાબર છે, આ અમારી માગ છે. બરાબર સાહેબ, પણ જે આ સંચાલકો એના વિરુદ્ધ પણ કાંઈક એના એક્શન લેવામાં આવે, જેથી કરીને આની પહેલા બનાવ બન્યા છે અનેક છોકરા વારે એનો. આ તો અમારા છોકરા બન્યું એટલે અમને ખબર પડી વિડીયો વાયરલ. આની પહેલા જે છોકરાઓ બન્યું છે એની ઉપર શું ગુજરી સાહેબ. એટલે અમારી એક જ આશા છે કે આ જે કૃત્યો કરનાર છે, જે કૃત્યોમાં સંડોવાયેલ છે અને જે ત્યાંના સંસ્થાના જે ત્યાંના જવાબદાર એ લોકોને પૂરેપૂરી કડકમાં કડક સજા થાય, આવી અમારી માંગ છે.